નમસ્કાર મિત્રો, જીએસઆરટીસીમાં જે કંડક્ટરની ભરતી હતી એનું મિત્રો મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે. ઘણા સમયથી એટલે કે 1.5 વર્ષથી ફોર્મ ભરાયેલા, હમણાં થોડાક સમય પહેલા ફરી પણ ફોર્મ ભરવાના ચાલુ થયેલા એકાદ મહિના માટે, તો એ જે ભરતી છે એનું મિત્રો આજે મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ ગયું છે. એટલે દરેક મિત્રોએ જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ત્યાં રિક્વાયરમેન્ટ સેક્શનની અંદર જઈને તમારે મેરિટ લિસ્ટ જોઈ લેવાનું છે. એમાં તમારું નામ છે કે નહીં એ વસ્તુ તમે જાણી લો. બરોબર છે. અહીંયા આપણે જાણીએ કે આ જે મેરિટ લિસ્ટ ડિક્લેર થયું છે એમાં કઈ કેટેગરીનું મેરિટ કેટલાય અટક્યું છે. બરોબર છે. થોડાક જ સમયની અંદર આ બધી જ ડિસ્કશન આપણે પૂરી કરી લઈએ. તો જોઈએ મેરિટ લિસ્ટ કેવું છે. જુઓ મિત્રો, સૌથી પહેલા જાણીએ કે જનરલ કેટેગરીના સામાન્ય એટલે કે જેન્ટ્સ બોયઝ જે કહેવાય એનું મેરિટ છે 75.14. 75.14 અટકેલું છે જનરલમાં બોયઝ. જનરલ કેટેગરીમાં જ મહિલાનું જે મેરિટ છે એ 74.85 છે. ઘણું જ ઊંચું મેરિટ કહેવાય મિત્રો જનરલ કેટેગરી માટે. બરોબર છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં સામાન્ય એટલે કે જેન્ટ્સ 65.14 65.14 જે છે એ ઈડબ્લ્યુએસ માં જનરલ માટે અટકેલું છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ માં મહિલાઓ માટે મેરિટ છે 34.28. સાવ એકદમ નીચું છે ઈડબ્લ્યુએસ ની અંદર મહિલાનું મેરિટ. જે પણ છોકરીઓએ ફોર્મ ભર્યું હશે એ બધાનું લગભગ, જે લોકો ઈડબ્લ્યુએસ માં હશે એનું લગભગ મેરિટ લિસ્ટમાં નામ જોવા મળશે. ત્યાર પછી જુઓ મિત્રો, ઓબીસી કેટેગરી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું મેરિટ જે છે એ સામાન્યનું મેરિટ જે છે એ 71.14 નું છે. એટલે કે બોયઝનું મેરિટ છે એ 71.14 નું છે. એ જ પ્રમાણે ઓબીસી કેટેગરી, એસસીબીસી કેટેગરીની મહિલા જે છે એનું મેરિટ છે મિત્રો 68.14 એટલે કે 68.14 નું મેરિટ અટકેલું છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ એનું મેરિટ છે સામાન્યનું મિત્રો 71, ઘણું જ હાઈ કહેવાય. ત્યાર પછી અનુસૂચિત જાતિમાં મહિલાનું મેરિટ છે એ 70 છે. બરોબર છે. ત્યાર પછી અનુસૂચિત જનજાતિ એમાં સામાન્યનું મેરિટ છે 68.17. પછી અનુસૂચિત જનજાતિમાં મહિલાનું મેરિટ છે 68.86. અહીંયા તમે આમ મોટું આપણે માર્કિંગ કરીએ તો સૌથી નીચું મેરિટ જે છે ઈડબ્લ્યુએસ ની મહિલાનું છે. બરોબર છે. ઉપરની 5-7 મોટી કેટેગરીની વાત કરી લઈએ તો ઈડબ્લ્યુએસ માં મહિલાનું મેરિટ સાવ નીચું છે. પછી જુઓ, માજી સૈનિક માટેનું જે મેરિટ છે એ 35 છે. આ તો સ્વાભાવિક છે, બહુ જ ઓછું હોય. ત્યાર પછી દિવ્યાંગતા એમાં પણ કેટેગરી હોય. દિવ્યાંગ એટલે અપંગ જે લોકો છે એમાં કેટેગરી છે A, B, C અને D. આ 4 કેટેગરી છે. એમાં 4 કેટેગરીના જુદા મેરિટ છે. આ જે દિવ્યાંગ જે છે મિત્રો એમાં કેટેગરી કેમ છે તો એમાં જે વિકલાંગતાનું જે સર્ટિફિકેટ હોય એમાં પર્સન્ટેજ હોય કે કેટલા પર્સન્ટેજ તમે વિકલાંગ છો એના આધારે કેટેગરી હોય. તો એનું મેરિટ છે મિત્રો 35, 33, 33, 44 અને 33. આ કેટેગરી દિવ્યાંગ લોકોની છે. ખાસ નજર નાખવાની છે કે ઉપરનું મેરિટ જે છે મિત્રો ઘણું જ હાઈ કહેવાય. બરોબર છે. તો હવે વાત રહી મિત્રો કે જે લોકોનું મેરિટ લિસ્ટમાં નામ નથી અને એમને જો વાંધો હોય તો એ લોકો વાંધા અરજી મિત્રો આ ઈમેલ આઈડી પર કરી શકો છો. નોટ ડાઉન કરી લેજો. વાંધા અરજી કરવા માટે આ એક ઈમેલ આઈડી છે મિત્રો. અહીંયા લખ્યું છે દિન 7 એટલે કે 7 દિવસની અંદર. આજે તારીખ થઈ 18, તો 18 થી લઈને આવતા 7 દિવસમાં તમારે અરજી કરી દેવાની છે. અહીંયા એક ઈમેલ આઈડી આપેલું છે, ત્યાં તમારે ઈમેલ કરીને પોતાનો વાંધો જે છે એ રજૂ કરી શકો છો. તો આ છે મિત્રો મેરિટ લિસ્ટ કંડક્ટરની. હવે જે લોકોનું મેરિટ લિસ્ટમાં નામ છે એ લોકોએ તૈયારી શરૂ કરી દેવાની છે. બરોબર છે. એસપી કોચિંગની અંદર મિત્રો કોર્સ પણ અવેલેબલ છે. યુટ્યુબની અંદર પણ ઘણું બધું કન્ટેન્ટ નાખેલું છે. તો હવે મિત્રો જે લોકોનું નામ છે એ લોકોએ જરાય દેર કર્યા વગર તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. અને સાચી દિશામાં જો તૈયારી કરી લેશો તો તમે પરીક્ષામાં પાસ અવશ્ય થઈ જશો. બરોબર છે. તો મિત્રો
અહીંયા જે કોર્સ છે મિત્રો એમાં 50% નું ડિસ્કાઉન્ટ છે 48 અવર્સ માટે, એટલે કે 48 કલાક સુધી તમે જો કોર્સ બાય કરશો તો તમને માત્ર ને માત્ર 499 માં આખો જ કોર્સ મળી જશે. એકવાર તમે કોર્સ સેક્શનની અંદર જઈને જોજો, તમને જો લાગે કે હા આ કોર્સ બાય કરવા જેવો છે અને અહીંયા મને સંપૂર્ણ કન્ટેન્ટ મળી જાય છે તો જ તમારે બાય કરવાનો છે. બરોબર છે? તો જુઓ, આ કોર્સની અંદર લાઈવ ક્લાસ તમને બધા મળી જશે, રેકોર્ડેડ ક્લાસ તો મળી જ જવાના છે, લાઈવ ટેસ્ટ એટલે કે બધા જ કન્ટેન્ટના લાઈવ ટેસ્ટ એની અંદર હશે, અને બધા જ કન્ટેન્ટની સૌથી અગત્યની વાત કે જે લોકો તૈયારી કરી ચૂક્યા છે અથવા તો 1-2 વખત રિવિઝન કરી ચૂક્યા છે એમના માટે મિત્રો ક્વેશ્ચન બેંકની PDF છે, એટલે કે ફટાફટ તમારે રિવિઝન કરવું હોય તો પણ થઈ શકે. તો આ બધું જ જે છે, અને લાસ્ટમાં મિત્રો 10 મોડલ પેપર્સ 10 મોડલ પેપર પણ તમને આ કોર્સની અંદર મળી જવાના છે. તો વહેલી તકે મિત્રો તમે આ કોર્સ બાય કરી લેજો જેથી તમારી તૈયારીમાં 4 ચાંદ લાગી જાય. બરોબર છે મિત્રો? તો ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.